શું તમે ક્યારે આ રીતે ઘરે ઘઉંના લોટના બેઝમાંથી પીઝા બનાવ્યા છે? ક્યારે તમે તમારા બાળકોને આ પીઝા રેગ્યુલર પણ આપી શકશો, એટલા સરસ મજાના બનશે ઘઉંના લોટમાંથી. અને આ પીઝા એટલા સોફ્ટ બનશે, જરાય ફાટશે, તૂટશે નહીં. અને આપણે પીઝા બનાવવાનો પીઝા સોસ પણ આજે ઘરે બનાવીશું. બંનેની હું તમને આજે ફૂલ રેસીપી આપીશ. તમે ઘરે તમારા બાળકોને બનાવીને ખવડાવી શકશો. આ પીઝા જે છે ને એ મેં એકલા ઘઉંમાંથી બનાવીને તૈયાર કર્યા છે. આ પીઝા બેઝની અંદર મેં કોઈ ઈસ્ટનો પણ ઉપયોગ નથી કર્યો, જેથી તમે તમારા બાળકોને આપી શકો છો, ઘરમાં બધાને ખવડાવી શકો છો. આ પીઝા એટલા સરસ મજાના બનશે, ઓવન વગર પણ તમે કઢાઈમાં આ પીઝાને બેક કરી શકો છો. તો ચાલો આજે આપણે ફૂલ રેસીપી જોઈએ. ઘઉંના પીઝા બનાવવા માટે અહીંયા મેં આ રીતે ઘઉંનો રોટલી જે આપણે કરીએ ને એ જ ઝીણો લોટ લીધો છે. ઝીણા ફાઇન લોટના જ પીઝા બનાવવાના છે, એટલે આ રીતે રોટલી રેગ્યુલર કરીએ એ લોટ આપણે એક વાસણની અંદર એડ કરી દઈશું. અહીંયા મેં 3 કપ જેટલો ટોટલ લોટ લીધો છે. હવે આ રીતે લોટની અંદર વચ્ચે થોડી એવી વાસણમાં જગ્યા કરી લઈશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને અહીંયા આપણે ખાટું દહીં લઈશું. અહીંયા મેં જે ઘરનું રૂમ ટેમ્પરેચરવાળું ખાટું દહીં લીધું છે, ફ્રીઝવાળું દહીં નથી લીધું કે એકદમ મોડું દહીં નથી લીધું. તો અહીંયા 1.5 ચમચી જેટલું દહીં, 1 મોટી ચમચી ખાંડ અને 1 નાની ચમચી જેટલું અહીંયા આપણે બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા અને અહીંયા 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા નાની 3 થી 4 ચમચી તેલ લીધું છે. તમે મોટી ચમચી લેતા હોય તો 2 થી 2.5 ચમચી તેલ એડ કરી દેજો. બધી વસ્તુને એક જ ડાયરેક્શનની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો દહીંની અંદર બબલ્સ આવવા લાગ્યા છે, કેમ કે આપણે ખાટું દહીં લીધું છે, એની અંદર બેકિંગ પાવડર અને સોડા એડ કર્યો છે એટલા માટે. હવે આપણે સરસ રીતે લોટને બધું મિશ્રણ સાથે પહેલાં તો મિક્સ કરી લઈશું. એકદમ હળવા હાથે મિક્સ કરવાનો છે અને નોર્મલ પાણીથી લોટને બાંધી લઈશું. અહીંયા આપણે કોઈ ગરમ પાણી કે ઠંડુ પાણી નથી લેવાનું, બસ જે નોર્મલ રેગ્યુલર પાણી હોય ને એ પાણીથી જ આપણે લોટને બાંધવાનો છે. તો લોટને આ રીતે મસળીને સરસ રીતે સોફ્ટ કરી લઈશું. હવે જ્યારે પણ તમે ઘઉંના લોટના પીઝા બનાવો છો ને, ત્યારે આ ઘઉંના લોટના પીઝાની અંદર તમને જો ફાવે તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો, પણ મેં આજે કંઈ જ નથી એડ કર્યું, તો પણ એકદમ સુપર સોફ્ટ અને સરસ ફૂલીને અને એકદમ પોચા પીઝા બનશે. જરાય ચવડ કે કડક નહીં થાય. તો આ રીતે એની માટે ઢીલો લોટ રાખવાનો છે. એકદમ રોટલી કરીએ ને એનાથી પણ ઢીલો લોટ રાખીશું અને ઉપરથી ઘી, બટર કે તેલ લગાવીને ફરીથી ચીકણો કરીને મસળી લઈશું. અને હવે એને ઢાંકીને આપણે 1 થી 2 કલાક માટે રેસ્ટ આપીશું. તો લોટને આ રીતે ઢાંકવાનો છે. લોટમાંથી બહારથી ક્યાંય પણ એર ના જવી જોઈએ એટલો સરસ રીતે ફિટ આ રીતે ઢાંકી લઈશું. હવે આપણે ત્યાં સુધીમાં પીઝા સોસ બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં પીઝા સોસ બનાવવા માટે ટામેટાં લીધા છે. તો એકદમ પાક્કા અને આ રીતે લાલ કડક ટામેટાં લેવાના છે. જરાય ઢીલા કે કાચા ટામેટાનો ઉપયોગ નથી કરવાનો. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના 5 ટામેટાં લીધા છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં પીઝા સોસ બનાવવાનો એટલા ટામેટાં લઈ લેવાના. હવે ગેસ પર કોઈ પણ ઊંડા વાસણની અંદર પાણીની અંદર આ ટામેટાને એડ કરી દેવાના. મેં પાછળથી કટ કરી દીધા છે, જેનાથી ટામેટા ઇઝીલી જલ્દીથી કૂક થઈ જાય અને એની છાલ નીકળવા લાગે. બસ પાણી આ રીતે 2 થી 3 મિનિટ ઉકળવા લાગે ને એટલે અહીંયા મેં 4 થી 5 કાશ્મીરી મરચાં લીધા છે. આ સૂકા મરચાં લીધા છે. એનો જે આ રીતે ઉપરનો ડીટીયાનો ભાગ હોય ને એ આપણે કાઢી લઈશું. અને ઉપરનો ભાગ કાઢીને અને એને આ કાશ્મીરી મરચાંને પાણીની અંદર એડ કરી દઈશું, જેનાથી છે ને મરચાં એકદમ સરસ રીતે સોફ્ટ પણ થઈ જશે. તમે અલગથી ગરમ પાણીની અંદર અડધો કલાકથી 1 કલાક માટે પલાળી પણ શકો છો. નોર્મલ પાણીમાં પણ પલાળી શકો, પણ આ રીતે ઉકળતા પાણીમાં એડ કરશો ને તો જલ્દીથી મરચાં છે ને સોફ્ટ થઈ જશે. તો આ રીતે ટામેટાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો એને બહાર કાઢીને આપણે પહેલાં તો ઠંડા કરી દઈશું. અને મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મરચાંને પણ આપણે એક પ્લેટની અંદર જોડે કાઢી લઈશું. તો આ રીતે મરચાં અને ટામેટાને કાઢીને ટામેટાની જે ઉપરની છાલ છે ને એ આ રીતે ઇઝીલી નીકળી જશે. તો બસ ટામેટાં સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. ગરમ ગરમ હોય ત્યારે પણ નીકળી જશે અને ઠંડા થયા પછી પણ ટામેટાની છાલ નીકળી જશે. તો ટામેટાં થોડા ગરમ છે. ઠંડા કરવા માટે મેં આ રીતે વચ્ચે વચ્ચે થોડા કટ લગાવી લીધા છે, જેનાથી ટામેટાં ઠંડા ઇઝીલી થઈ જશે. હવે ટામેટાં ઠંડા થઈ જાય ને એટલે મિક્સર જારની અંદર ટામેટાં અને સૂકા જે મરચાં પલાળેલા હતા ને એ પણ એડ કરી દઈશું. કાશ્મીરી મરચાંથી તીખાશ પણ નહીં આવે, પણ જે પીઝા સોસનો કલર છે ને એ નેચરલી જે બહાર માર્કેટમાં મળે છે ને એવો જ આવશે. તો તમે જોઈ શકો છો પાણી વગર જ પેસ્ટ તૈયાર કરવાની છે. અને આ પેસ્ટને હવે સાઈડમાં મૂકી દઈશું અને એક તડકા પેનની અંદર 1 ક્યુબ બટર એડ કરી લઈશું. બટર સરસ રીતે પીગળવા લાગે ને એટલે એની અંદર 1.5 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી લઈશું. અહીંયા આ રીતે લસણની મેં અહીંયા 25 થી 30 કળી લીધેલી છે, કેમ કે હું થોડો ગાર્લિક ફ્લેવરમાં બનાવી રહી છું. જો તમારે આની અંદર ઓનિયન ફ્લેવર એડ કરવો હોય તો એકદમ પતલી સ્લાઇસ ઓનિયનની કટ કરીને તમે ટામેટાની જોડે પણ બાફીને એડ કરી શકો છો. તો આ રીતે ગાર્લિક ફ્લેવરનો જે પીઝા સોસ હશે ને એ ખાવાની ખૂબ જ મજા આવશે. અને આ બટરની અંદર જે ગાર્લિક છે ને એને આ રીતે બ્રાઉન કલરનું થાય ને ત્યાં સુધી શેકી લેવાનું. અને પછી આપણે જે ટામેટા મરચાંની પ્યુરી કરીને એને આપણે અંદર એડ કરી દેવાની.
અને આ ઘરનો બનાવેલો જે પિઝા સોસ છે ને એ તમે ફ્રીઝની અંદર સ્ટોર પણ કરી શકો છો. કેવી રીતે સ્ટોર કરવાનો એ હું તમને આગળ પણ બતાવીશ. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. પિઝા સોસની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી અહીંયા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને કાળા મરી પાવડર એડ કરી લઈશું. તો આ રીતે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મરી પાવડર એડ કરવાથી જે બાર પિઝા સોસનો ફ્લેવર આવે છે ને એવો જ આવશે. કોઈ નહીં કે તમને પણ ખબર નહીં પડે કે તમે આ પિઝા સોસ ઘરે બનાવ્યો છે અને ઘરનો છે કે એ પણ તમને ખબર નહીં પડે. એટલો સરસ બનશે. હવે આની અંદર સ્વીટનેસની અંદર તમે ગોળ એડ કરી શકો, ગોળનો પાવડર કે આ રીતે 2 ચમચી ખાંડ પણ એડ કરી શકો. જે પણ તમને પસંદ હોય ને એ તમે એડ કરી શકો. થોડો વધારે તમારે હેલ્ધી કરવો હોય તો ગોળનો પાવડર કે ઝીણો સમારેલો ગોળ પણ તમે એડ કરી શકો. વધારે પડતો સ્વીટ નથી કરવાનો, બસ 1 થી 2 ચમચી જ એડ કરવાની છે ખાંડને. હવે મિક્સ કરીને એને હાઈ ગેસની ફ્લેમ કરીને સરસ રીતે એને પાણી બધું જ બળી જાય અને ઘટ થઈ જાય ને ત્યાં સુધી રહેવા દઈશું. આની અંદર જો પાણીનો ભાગ વધારે હશે ને તો સોસ તમારો બગડી જશે. તમારે જો સ્ટોર કરવો હશે ને તો આની અંદર પાણીનો ભાગ બધો જ બળવા દેવો પડશે. એકદમ ઘટ કરી લેવાનો. તો તમે જોઈ શકો છો જે પિઝા સોસ છે ને એ આપણો એકદમ સરસ રીતે ઘટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને જો એને જ્યારે પણ સ્ટોર કરવો હોય ને ત્યારે એને એક બાઉલની અંદર કાઢી લઈશું અને એકદમ સરસ રીતે ઠંડો કરી લઈશું. જરાય ગરમ ના હોવો જોઈએ. ઠંડો થઈ જાય ને પછી એને કોઈ પણ એરટાઇટ કાચની બોટલ કે તમે ડબ્બામાં ભરીને ફ્રીઝની અંદર 1 થી 2 મહિનો સ્ટોર કરી શકો છો. આ સોસ જરાય બગડશે ને. મેં આની અંદર વિનેગર કે લીંબુનો રસ કંઈ જ નથી એડ કર્યું. તમે થોડું એવું વિનેગર પણ જો તમારે એડ કરવું હોય, તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો. પણ 1 મહિનો સુધી તમે આ રીતે ફ્રીઝની અંદર રાખશો ને તો પણ કંઈ જ નહીં થાય. અને જ્યારે પણ તમારે પિઝા બનાવવા હોય ને ત્યારે આ પિઝા સોસ કાઢીને તમે પિઝા બનાવી શકો છો. એકદમ સરસ લાગશે. તમે બર્ગરની અંદર પણ જો તમને પસંદ હોય ને તો તમે આ પિઝા સોસને લગાવી શકો છો. તો હવે આપણે લોટને ચેક કરી લઈશું. અહીંયા 2 કલાક થઈ ગઈ છે તો લોટ તમે જોઈ શકો છો થોડો એવો ફૂલી ગયો છે. એકદમ ફૂલીને 3 ગણો નહીં થઈ જાય પણ થોડી એવી એમાં જાળી આવી જશે. તમે જોઈ શકો છો. તો આપણે સરસ રીતે લોટને પહેલાં તો મસળી લઈશું અને લોટમાં હું તમને પાછળ બતાવું કેવી સરસ મજાની જાળી આવી છે. આપણે થોડું ખાટું દહીં અને સોડા એડ કરેલો, એનાથી પરફેક્ટ લોટ આપણો બનીને તૈયાર છે. હવે આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ કરી લેવાના. હું અહીંયા મિની પિઝા બનાવી રહી છું એટલે થોડા નાના કરું છું. તમારે મોટા પિઝા કરવા હોય તો તમે રોટલીના શેપમાં કે થોડા મોટા કરી શકો. હવે આ રીતે એક સરખા બોલ્સ કરીને એક વાસણમાં લઈ લેવાના. એમાંથી એક બોલ્સ લઈને બીજા બધાને ઢાંકી દેવાના. કેમ કે જો સુકાઈ જશે ને તો તમને વણવામાં તકલીફ થશે ને ઉપરનો ભાગ એકદમ ચવડ થઈ જશે એટલે એને સુકાવા નથી દેવાના. હવે હાથની આંગળીઓ તેલવાળી કરવાની કે પાણીવાળી જે પણ તમને ફાવે એનાથી ફેલાવી લેવાનું અને આ રીતે વેલણની મદદથી હલકા વણી લેવાના. વધારે પડતા એકદમ પતલા નથી કરવાના. જો તમે પતલા કરી દેશો ને તો એકદમ ચવડ થઈ જશે એટલે થોડા જાડા રાખવાના છે. અને આ રીતે પિઝાનો રોટલો તૈયાર કરીને ફોકની મદદથી હોલ કરી લેવાના જેથી અંદર સુધી સરસ મજાનો કૂક થઈ જાય. હવે એને કૂક કરવા માટે તમે ઓવનમાં કૂક કરી શકો, એર ફ્રાયરમાં પણ. હું તમને દેશી રીત બતાવું છું કે જે બધાના ઘરે અવેલેબલ હોય. ગેસની ફ્લેમ હાઈ કરીને તવાને ગરમ કરી લઈશું અને પિઝાનો રોટલો મૂકીને બંને સાઈડ મીડિયમ ગેસની ફ્લેમ પર આવો કલર આવે ને ત્યાં સુધી શેકી લઈશું. એકદમ ગેસની ફ્લેમ લો કરતા જઈશું અને મીડિયમ કરતા જઈશું. હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચો રહેશે. જે આપણે પિઝા માટે જે અંદર નાના હોલ કર્યા છે ને એનાથી પિઝા ફૂલશે પણ નહીં અને બેઝ મસ્ત મજાનો અંદર સુધી શેકાઈ જશે. તમે જોઈ શકો છો ગરમા ગરમ છે તો પણ પિઝા એકદમ પિઝાનો રોટલો કે પિઝા બેઝ તમે કહી શકો છો મસ્ત મજાનો થયો છે. એકદમ સોફ્ટ છે. તમે આ રીતે એને પ્રેસ કરશો ને તો જરાય તિરાડ પણ નથી પડી. અને તમારી પાસે પણ જો આવો મારી જેમ મોટો થોડો તવો હોય ને તો એની અંદર 3 થી 2 રોટલા પણ આ રીતે પિઝાના તમે બેક કરી શકો છો. તો મસ્ત મજાના કલર પણ આવી ગયા છે અને બધા જ અહીંયા પિઝાના બેઝ તૈયાર થઈ ગયા છે. એકલા ઘઉંમાંથી બનાવ્યા છે પણ ખરેખર જો તમને મારી રેસીપી ઉપર ટ્રસ્ટ હોય તો એક વખત બનાવીને આ ઘઉંના બેઝના પિઝા એન્જોય કરજો. તમારા બાળકોને બનાવીને ખવડાવજો. એટલા સરસ બનશે. આ પિઝાના બેઝ ઠંડા થઈ ગયા છે તો એ તમે એની સોફ્ટનેસ જોઈ શકો છો. ક્યાંય એક પણ તિરાડ નથી પડી કે એક પણ કડક નથી થયા. એટલા મસ્ત મજાના આપણા પિઝા બેઝ તૈયાર છે. હવે આ ઠંડા પિઝા બેઝને પણ તમે સ્ટોર કરી શકો છો 2 થી 3 દિવસ માટે ઝીપલોક બેગની અંદર રાખીને કે પછી કોઈ પણ તમે મોટા કપડાની અંદર પણ પેક કરીને તમે ફ્રીઝરની અંદર રાખી શકો છો. 2 દિવસ સુધી સારા રહેશે. હવે ઉપર જે આપણે બનાવેલો પિઝા સોસ છે એ લગાવી લઈશું. મોઝરેલા ચીઝ અને તમને કે તમારા ઘરમાં જે પણ ટોપિંગ્સ પસંદ હોય ને પિઝા ઉપરના એ એડ કરી દેવાના. હું અહીંયા આ રીતે કટ કરેલી ડુંગળીની સ્લાઇસ, કેપ્સિકમની અને થોડા એવા મકાઈના દાણા એડ કરી રહી છું. જે પણ ટોપિંગ પસંદ હોય એડ કરી દેવાના અને ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈશું. તો એકદમ મસ્ત મજાના નાના એકદમ મિની પિઝા મેં અહીંયા તૈયાર કરી દીધા છે. હવે ઓવનમાં બેક કરી શકો, એર ફ્રાયરની અંદર પણ. અહીંયા મેં આ રીતે કડાઈની અંદર મૂકીને ઢાંકણ ઢાંકી દીધું છે અને રિઝલ્ટ તમારી સામે છે. તમે જોઈ શકો છો
પરફેક્ટ અને મસ્ત મજાના આપણા પીઝા તૈયાર છે. મેં અહીંયા મિની પીઝા કર્યા છે. મેં કીધું એ રીતે તમે મોટા પીઝા પણ બનાવી શકો અને હું કટ કરીને તમને એનું રિઝલ્ટ બતાવું છું. કેટલા સરસ બન્યા છે, એકદમ નીચેથી ક્રિસ્પી પણ થયા છે. હું તમને નીચેથી પણ બતાવીશ કે તમે જોઈ શકો એકદમ સરસ મજાના. બહાર જે માર્કેટમાં મળે છે ને એના કરતાં 100 ગણા સારા ઘઉંના બેઝમાંથી બનેલા પીઝા તૈયાર છે. પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો સરસ રીતે બેક પણ થઈ ગયા છે. તો તમે પણ જરૂરથી તમારા બાળકોને ઘરમાં બનાવીને આ પીઝા એન્જોય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારા ઘઉંના બેઝના પીઝાની રેસીપી કેવી લાગી. આવજો, જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.